ઓકે હાલ આપણે શું જોતા હતા? થર્મોડાયનેમિકની થિયરી જોઈ. આજે આપણે એના દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. ચાલો બધા સૂત્રો ભાગા કરીને આવ્યા છો ને? આજે બધાને સૂત્ર પૂછવાના છે. ચાલો શું કીધું છે પહેલા 1988 કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10 ગ્રામ દળના બરફને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણી ભરેલા પાત્રમાં નાખવાનું છે. એટલે શું છે? 10 ગ્રામનો બરફનો ટુકડો 0 ડિગ્રી સેલ્સિયસ છે એને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાં નાખવાનું છે. અને પાણી અને પાત્રને જો સમતુલ્ય આપી દીધું છે આપણે 55 ગ્રામ. એટલે આપણે ડાયરેક્ટ કેટલું લઈ લેવાનું? 55 ગ્રામ લઈ લેવાનું થશે પાણીવાળું. તો બરફની ગલનગુપ્ત ઉષ્મા એટલી હોય તો આપણે અંતિમ તાપમાન ગોતવાનું છે. શું ગોતવાનું છે? અંતિમ તાપમાન. હાલો બે વસ્તુનું મિશ્રણ કરીએ તો આપણે શું કીધું હતું? શું કરવાનું બોલો કેશવભાઈ? બે વસ્તુનું મિશ્રણ કરીએ શું આવશે? ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા. શું આવશે? ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. આવું થાય. હાલો ગરમ પદાર્થ પાણી છે ને, તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. ચાલો શું થાય? તાપમાન ઘટે એટલે ઉષ્માનું સૂત્ર શું આવશે? mc/dt. તો લખો હાલો m વોટર પછી c વોટર. તાપમાન 40 માંથી કંઈક ઘટશે ને? ચાલો બધું આપેલું છે તો આપણે ડાયરેક્ટ મૂલ્ય લખીને જ ગણ નાખીએ તો ગણતરી થોડીક ઓછી થઈ જાય. તો દળ આપણને 55 આપેલું છે. પાણી માટે c નું મૂલ્ય 1 હોય ને, યાદ રાખવાનું છે. તાપમાન શરૂઆતમાં 40 હતું, અંતિમ આપણને ખબર નથી, ગોતવાનું છે તો t લખી દો. ઠંડો પદાર્થ શું આપેલું છે? બરફ. હાલો બરફને ઉષ્મા આપી તો પેલા શું થાય? બરફનું પાણી બને ને. બરફનું પાણી બને પછી જ શું થશે? એનું તાપમાન વધશે. આવું થાય કે ન થાય? તો પેલા બરફનું પાણી બનાવવાનું થશે એટલે અહીંયા ઉષ્મા શું આવશે? અહીંયા ml પ્લસ mc ડેલ્ટા ટી થાય ને. આઈસ માટે આવશે ને આ બધું, આઈસ માટે. પછી આઈસમાંથી પાણી બની જાય એટલે અહીંયા વોટર થઈ જશે. હાલો એનું ગ્રામ દળ 10 ગ્રામ. એલ આપણને આપેલું છે 80. હાલો 10 ગ્રામ. સી પાણી બની ગયો એટલે 1 હશે. હાલો બરફ બન્યો ને એમાંથી પાણી બન્યું તો પહેલાં શું બને? 0 ડિગ્રી પાણી બને ને, પછી એનું તાપમાન વધે તો અંતિમ તાપમાન ટી હોય. શરૂઆતનું તાપમાન કેટલું હશે? 0. તો ટી - 0 થશે. બસ આને સોલ્વ કરી નાખો, ટી ગોતી લો એટલે આપણો જવાબ આવી જશે. ચાલો અહીં ગુણાકાર કરી નાખો. 55 × 110 એટલે 220 એટલે આ 2200 થશે. ઇક્વલ ટુ આ 800 પ્લસ આ 10t. અહીંયા રહી ગયું ને ટી વાળું પદ રહી ગયું ને. શું હતું? 2200 - 55t. તો આ બાજુ જાય તો 65t બરાબર 2200 માંથી 800 કાઢવાના એટલે 600 એટલે 1400 થશે. તો t બરાબર કેટલું આવશે? 1400 ભાગ્યા 65. હાલો 5 વડે ભાગ ચલાવો તો 13 × 5 = 65. 5 દુ 10 40 8 280. તો 13 દુ 26 લગભગ 2 આજુબાજુનો એટલે 22 આવશે ને લગભગ. કેટલો આવશે આપણો જવાબ? 22 ડિગ્રી સેલ્સિયસ. કેટલો આવશે? ઓપ્શન નંબર બી. ખબર પડી? બે રીતે મિશ્રણ કરેલા હોય તો એક જ સૂત્ર યાદ રાખવાનું. ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. 40 ગ્રામ દળના એલ્યુમિનિયમની ઉષ્મા ધારિતા ગોતવાની છે. હાલો બોલો ઉષ્મા ધારિતાનું સૂત્ર શું આવે? H બરાબર બોલો ઉષ્મા ધારિતા નેહાબેન. Q/Δt. એટલે શું લખાય? mc લખાય ને, બીજું શું લખાય? mc લખાય ને, આપણે લખીએ ને Q બરાબર શું લખીએ? mc ΔT. તો આને શું કહેવાય? ઉષ્મા ધારિતા કહેવાય ને. અને શું કહેવાય? ઉષ્મા ધારિતા. તો જો બધી વસ્તુ આપેલી છે, m ને c બે આપેલું છે. ગુણાકાર કરી નાખો હાલો. તો શું છે? 40 × 0.2.
પણ જો આ કેમાં આવશે? કેલરીમાં આવશે. એમાં આવશે કેલરીમાં. તો 0.2 એકમ શું થશે આનો? કેલરી પ્રતિ કેલ્વિન થશે. તો 4 દુ 8 થશે. જૂલમાં આપણે લાવવાનું છે. એમાં લાવવાનું છે જૂલમાં. તો 4.2 વડે ગુણવું પડશે ને, તો શું આવી જશે? જૂલ પ્રતિ કેલ્વિન. 8 ચોક 32, એટલે આપણો જવાબ લગભગ કેટલો આવશે? 33.6 આવશે. કેટલો આવશે? 33.6. નીચેનું ફેરનહીટ સેન્ટીગ્રેડ થર્મોમીટરમાં ઉત્કલન બિંદુએ રહેલા પાણીને મૂકતા થોડા સમય પછી ફેરનહીટમાં એનું તાપમાન 140 ફેરનહીટ મપાય છે. તો સેન્ટીગ્રેડમાં તાપમાનમાં થતો ઘટાડો લેવાનો છે. ચાલો ફેરનહીટને સેન્ટીગ્રેડમાં ફેરવા લો. શું આવે બોલો? ફેરનહીટનું સૂત્ર શું હતું? TA બરાબર 9/5 TC + 32. આવું હતું ને? ફેરનહીટ આપણને આપેલું છે, મૂકી ચાલો 140 બરાબર 9/5 TC + 32. તો 9/5 TC બરાબર 140 માંથી 32 જાય તો 108 વધે. હાલો અહીં ઉડાડો. 9 એકા 9 ને 9 દુ 18. તો TC બરાબર કેટલું આવશે? 60 ડિગ્રી સેલ્સિયસ. અંતિમ તાપમાન કેટલું થયું? 60 થયું. પણ જો ખાસ રકમ વાંચવાની. આપણે શું કીધું છે? તાપમાનનો ઘટાડો લેવાનો. શું લેવાનું છે? ઘટાડો. શરૂઆતમાં ક્યાં હતું? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ કેટલું તાપમાન હોય? 100 હોય ને? તો ડેલ્ટા ટી કેટલું થશે આપણે? 100 - 60. આપણો જવાબ શું આવશે? 40 ડિગ્રી સેલ્સિયસ. 60 આવે તો ડાયરેક્ટ 60 લખી નહીં નાખવાનો. શું આવશે આમાં? 40, કેમ કે આપણને ઘટાડો પૂછેલો છે. ચાલો એની પછીનો થર્મોડાયનેમિકનો પહેલો નિયમ કેના ઉપરથી તારવેલો છે? બોલો. શું? ઉષ્મા વિનિમય, ઉર્જા સંરક્ષણ. શું આવે? ઉર્જા સંરક્ષણ આપણે લખીએ ને. શું લખીએ? dq બરાબર du + dw. તો શું થાય? ઉર્જા સંરક્ષણનું રૂપ થાય ને, કે એક ઉષ્માનું બીજી ઉષ્મામાં રૂપાંતર થયું. બીજું કઈ આમાં આવે નહીં. આ જો બધા નીટ JEE બધામાં પૂછાઈ ગયેલો છે. એમ્સ. ઓકે, ચાલો એની પછીનો દાખલો. આકૃતિમાં એક થર્મોડાયનેમિક પ્રક્રિયા દર્શાવેલી છે. PA આપેલું છે, VA આપેલું છે, PB આપેલું છે, VD આપેલું છે. AB પ્રક્રિયામાં 600 જૂલ ઉષ્માનો વધારો થાય છે. QAB કેટલું આપેલું છે? 600 જૂલ. વધારો થાય એટલે પ્લસ આવશે. BC પ્રક્રિયામાં 200 જૂલ, એટલે QBC બરાબર 200 જૂલ આપેલું છે. તો AC પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર ક્યાં ગોતવાનો છે આપણે? AC. A બિંદુ અને આ C બિંદુ છે. જો આંતરિક ઉર્જા કેવું છે? સંરક્ષિત થાય ને. માત્ર કોના ઉપર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર. કઈ રીતે લઈ ગયા એની કઈ લેવા દેવા હોય નહીં. તો WAC કેટલા જેટલું થાય? ડેલ્ટા U AC હોય. AC કોના જેટલું થાય? ABC જેટલું લઈ શકો અને ADC જેટલું પણ લઈ શકો ને. આપણે જો ABC ની બધી માહિતી આપેલી છે, એટલે આપણે ABC જેટલું લઈશું. ABC માં જેટલો આંતરિક ઉર્જાનો ફેરફાર હોય એટલો કેમાં હશે? AC માં હશે. હાલો ડેલ્ટા U ગોતવો તો શું ગોતવું પડે? આપણને ખબર છે dq બરાબર શું આવે? du + dw. તો du બરાબર શું થશે? dq - dw. તો ABC માટે આપણે dq અને dw બંને ગોતવું પડશે ને. ચાલો પહેલા ડેલ્ટા Q ગોતી. હાલો ડેલ્ટા Q કેટલું આવશે અહીંથી? જો આજ આવી જશે ને ABC માટે. તો પહેલામાં 600 અંદર નાખી, બીજામાં 200 નાખી, તો ટોટલ કેટલી થાય? 600 + 200 800 જૂલ. હાલો ડેલ્ટા Q તો આવી ગયું. હવે ડેલ્ટા W ગોતવું પડશે. હવે ડેલ્ટા WABC ગોતી. હાલો ડેલ્ટા WABC. જો બે ભાગ પાડીએ કઈ ને. શું થાય? A થી B અને B થી C. તો શું આવશે? WAB + WBC. હાલો AB લઈએ. હાલો WAB શું આવે બોલો? કેવી પ્રક્રિયા છે આ? પ્રક્રિયા કેવી છે? સમકદ. કેવી પ્રક્રિયા થાય? સમકદ પ્રક્રિયા. તો સમકદ પ્રક્રિયા માટે શું હોય? ડેલ્ટા V0 હોય ને. શું છે? ડેલ્ટા V0. અહીંયા આપણે ફરીથી લખી નાખીએ. શું છે? તો કાર્ય કેવું થશે? 0 થશે. શા માટે? પ્રક્રિયા કેવી છે? સમકદ પ્રક્રિયા છે.
હાલો એટલે 1 તો 0 થઈ ગયું. હાલો બીજું ગોતીએ WBC. તો BC વાળી પ્રક્રિયા કઈ થાય બોલો? આ B થી C કેવી પ્રક્રિયા થશે? સમદાબી થાય. હાલો સમદાબી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર P ડેલ્ટા V શું થાય? P V2 માઇનસ V1. હાલો P એટલે અહીંયા BC માં છે એટલે PB લેવું પડશે ને. PB કેટલું આપેલું છે આપણને? 8 ગુણ્યા 10 ની 4 ઘાત. તો આ આવશે 8 ગુણ્યા 10 ની 4 ઘાત. V2 એટલે આપણે આવશે VC. VC કોના જેટલું હોય? VD જેટલું જ હોય ને. જો આ બંને એક જ લાઈનમાં છે તો VC બરાબર VD એટલે 5 ગુણ્યા 10 ની -3 અને VB એટલે કે VA જેટલું હોય એટલે 2 આવશે. શું આવશે અહીંયા? 5 ગુણ્યા 10 ની -3 માઇનસ 2 ગુણ્યા 10 ની -3. તો 5 માંથી 3 જાય, સોરી 5 માંથી 2 જાય તો 3 આવશે. તો 3 8 તરી 24 અને 10 ની -3 10 ની 4 એટલે 1 ઘાત વધે એટલે 240 જૂલ આવી ગયું. WBC 240. તો ડેલ્ટા WABC કેટલું આવ્યું? આ આવશે ને ડાયરેક્ટ 240. ચાલો ડેલ્ટા યુ મળી જાય. શું થશે? ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા W. આ કેટલું આવ્યું છે? 800. તો 800 માઇનસ 240 કેટલો છે? 600 ને 560 થશે ને. કેટલો થાય? 560. તો આપણો જવાબ કેટલો આવશે? 560 જૂલ. કેટલો થાય? 560. ઓપ્શન નંબર એ જેટલું થશે. ઓકે. તો આંતરિક ઉર્જામાં ખાસ યાદ રાખવાનું શું થાય? શરૂઆત અને અંતિમના ઉપર આધાર રાખે, વચ્ચે કઈ રીતે ગયા એના ઉપર કઈ આધાર રાખે નહીં. ચાલો એની પછીનું આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રમાણે થર્મોડાયનેમિક તંત્ર ACB માર્ગે B માં જાય છે અને BDA માર્ગે પાછું એમાં આવે છે. તો સંપૂર્ણ ચક્ર દરમિયાન ચોખ્ખું કાર્ય શું આવે બોલો? ઘેરાતું ક્ષેત્રફળ શું હોય? ઘેરાતું ક્ષેત્રફળ તો એટલું ક્ષેત્રફળ ઘેરાય ને. તો એટલું ક્ષેત્રફળ કયું હશે? ACBDA. શું આવશે? ACBDA ક્ષેત્રફળ આવે. ઓપ્શન નંબર C. તો હા હેલો દાખલો છે. હાલો આમાં થર્મોડાયનેમિક રાશિ કઈ નથી બોલો? કઈ રાશિ થર્મોડાયનેમિક્સ નથી? જીલભાઈ કઈ થર્મોડાયનેમિક અવસ્થા નથી? કાર્ય આવે ને, કેમ કે આપણને ખબર છે PVT આવે. વધારણ કયું વધ્યું? કાર્ય વધ્યું. કાર્ય થર્મોડાયનેમિક અવસ્થા થાય નહીં. ચાલો નીચેનામાં 40 જૂલ આંતરિક ઉર્જાનો ફેરફાર થી વાયુના તંત્રમાં 110 જૂલ ઉષ્મા ઉમેરવી પડતી હોય તો બાહ્ય કાર્ય ગોતવાનું છે. તો આવેલો થઈ ગયો ને. શું થઈ ગયું? dq બરાબર du પ્લસ dw. કાર્ય એટલે dw બરાબર dq માઇનસ du ગોતવાનું થાય. તો આપેલું છે. જો ઉમેરવી પડે એટલે પ્લસ 110. આ વધારો થાય છે 40 જૂલ એટલે આ પણ પ્લસ આવશે એટલે આ -40. તો ડાયરેક્ટ કેટલો આવી જશે? 70 જૂલ. ઓપ્શન નંબર B જેટલો થઈ જાય. ચાલ એની પછી સમોષ્મી પ્રક્રિયા માટે એક પારિમાણિક કયો વાયુ લીધેલો છે? એક પારિમાણિક P ચલે છે T⁻C. પણ આપણને ખબર છે સમોષ્મી માટે હોય તો P ચલે છે સૂત્ર શું આવે બોલો? T⁻ ગામા અપોન ગામા -1 થાય ને. શું થાય? ગામા અપોન ગામા -1. આપણે કાલે જોયું હતું. તો ચાલો ગામા અપોન ગામા -1 શું થઈ જશે? C બરાબર થઈ જશે ને. ગામા અપોન ગામા -1. એક પારિમાણિક આપ્યો છે. ગામા કેટલો હોય? 5/3. મૂકી દે હાલો એટલે જવાબ આવી જાય 5/3 છેદમાં 5/3 -1. તો ઉપર 5/3 નીચે 2/3 આ ઉડી ગયું. તો આપણો જવાબ કેટલો આવશે? 5/2. ઓપ્શન નંબર D. 5/2 થાય. ઓકે ચાલ હવે આગળ જોઈએ. આ દાખલામાં કાર્નોટ એન્જિનનો દાખલો આવ્યો. તો કાર્નોટ એન્જિન પણ ઘણી વખત પૂછાય છે. શું કીધું છે? 40% કાર્યક્ષમતા
ધરાવતું કાર્નોટ એન્જિન 500 કેલ્વિન તાપમાનેથી ઉષ્મા મેળવે છે. શું છે? ઉષ્મા મેળવે એટલે ઊંચું તાપમાન હશે. તો આ કયો છે? આનો માટે T1 થઈ જશે. તેની કાર્યક્ષમતા 50% હોય તો એક્ઝોસ્ટ તાપમાન માટે ઇન્ટેક તાપમાન કેટલું હોવું જોઈએ? તો શું છે? જ્યાં તાપમાન ગુમાવે છે તાપમાન સમાન રાખવાનું છે. તો 2 વખત સૂત્ર મૂકવા પડશે ને. ચાલો પહેલી વખત મૂકી દો. શું સૂત્ર આવે? ઈટા બરાબર 1 - T2 / T1. આ 40% એટલે 0.4. 1 - T1 આપણને આપેલું છે તો T2 મળી જશે. T2 ભાગ્યા 500. તો T2 ભાગ્યા 500 બરાબર 1 માંથી 0.4 એટલે 0.6. તો 6 × 5 = 30. તો T2 કેટલું હશે? 300 કેલ્વિન. હાલ હવે શું કીધું છે? આનું આ T2 રાખવાનું છે. એના માટે ઇન્ટેક એટલે T1 ગોતવાનું છે. પણ આ વખતે કાર્યક્ષમતા કેટલી કરી નાખી છે? 50%. પાછું એનું સૂત્ર મૂકો. ઈટા બરાબર 1 - T2 / T1. 50% એટલે 0.5. તો 1 - T2 એનું રાખવાનું એટલે આ 300. એના માટે આપણે T1 ગોતવાનું છે. ચાલો ગોતીએ. 300 ભાગ્યા T1 બરાબર 1 માંથી 0.5 જાય તો 0.5. તો T1 બરાબર 300 ભાગ્યા 0.5 તો ડબલ થાય. ડબલ કેટલું થાય? 600 કેલ્વિન. તો આપણો જવાબ શું આવશે? 600 કેલ્વિન હશે. કેટલું રાખવું પડે? 600 કેલ્વિન જેટલું રાખવું પડે. ચાલો એની પછીનો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દ્વિપારિમાણિક વાયુનું સમોષ્મી સંકોચન કરીને કદ 8મા ભાગનું કરવાનું છે. શું છે? V માંથી કદ કેટલું કરવાનું છે? V/8. તો નવું તાપમાન. જો સમોષ્મી પ્રક્રિયા, કદ આપેલું છે અને તાપમાન. કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ. આજે આપણે વિકાસભાઈ નવા આવ્યા છે. બોલો વિકાસભાઈ, કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા માટે શું આવે? શું આવે? Tv⁻⁻1 બરાબર અચળ. ઓકે, હાલો આપણે 2 માટે મૂકવાનું છે તો મૂકી દો. હાલો બંને બાજુ શું લખાય? T1 V1⁻⁻1 T2 V2⁻⁻1. આપણે શું ગોતવાનું છે? નવું તાપમાન એટલે કે T2. T2 ને કરતા બનાવો. T2 બરાબર શું આવશે? T1 અને અહીંયા આવશે V1/V2⁻⁻1. ચાલો મૂકી દો. હાલો બધી વસ્તુ આપણને આપેલી જ છે. T1 18 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં મૂકવું પડે ને. ખાસ ધ્યાન રાખવાનું, તાપમાન બધા એમાં મૂકવાના થશે? કેલ્વિનમાં મૂકવાના થશે. ચાલો 18 નું કેલ્વિન 291. કેટલું થાય? 291 થાય. કેટલું થાય? 291. હાલો V1/V2 તો કેટલું થાય છે? 8મા ભાગનું થાય ને. કદ કેટલું થાય છે? 8મા ભાગનું. તો V1/V2 કેટલું આવશે? અહીંયા V1 લખીએ. અહીંયા V1 કેટલું છે? V લીધું છે તો આપણે અંતિમ કેટલું છે? V/8. Γ-1 દ્વિપારિમાણિક છે. ગામા કેટલો હોય? 7/5 - 1. ચાલો હાલો મૂકો. હાલો અને ગણતરી કરીએ. આ VV કેન્સલ. આ 291. 8 એટલે 2 નો ઘન. અથવા તો અહીંયા 8 લખીએ. 7/5 એટલે માઇનસ કરીએ તો 2/5 આવશે. તો આનું મૂલ્ય લગભગ કેટલું હશે? 2 ની આજુબાજુનું એટલે 2.3 લઈ લઈએ તો આપણો જવાબ લગભગ કેટલો આવશે? ગુણાકાર કરો તો 668.4 જેટલો આવશે. આ શેમાં આવશે? કેલ્વિનમાં. ઓપ્શનમાં આપણને બધા ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે એટલે -273 કરવું પડે. તો આપણો જવાબ કેટલો આવશે? 395.4. કેટલો આવશે? 395.4 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ જેટલો થાય. ચાલો એની પછીનો પાછો જો P અને T વચ્ચેનો સંબંધ શું આવે? PV⁻Γ બરાબર અચળ આવે ને. તો શું થાય? મેં તમને કીધું હતું એમ સમોષ્મી પ્રક્રિયાના દાખલા બહુ ઘણી વખત પૂછાઈ ગયેલા. P અને T તો PV બરાબર μRT. તો આપણે આમાં T લાવવાનો છે, V કાઢવાનો છે. તો V બરાબર શું લખાય? μRT/P અથવા તો V ચલે છે T/P.
પી, અહીંયા છે પી ટી બાય પી રેસ ટુ ગામા બરાબર અચળ. તો હું લખાય પી ની 1 માઇનસ ગામા ઘાત અને ટી ની ગામા ઘાત બરાબર અચળ. થોડો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી જેટલો થાય. ચાલો આગળ. V1 કદના વાયુનું V2 કદમાં વિસ્તરણ કરવાનું છે. કેવી પ્રક્રિયા છે? વિસ્તરણ પ્રક્રિયા. તો કાર્ય મહત્તમ શેમાં થાય? ચાલો કાલે આપણે ગ્રાફ જોયા હતા ને, ગ્રાફ ઉપરથી છે. ચાલો ગ્રાફ કઈ રીતના આવે? પીવી ગ્રાફ નું ક્ષેત્રફળ કાર્ય આપે. અહીં દોરી નાખીએ આપણે પી આ વી. હાલો સમકદ પ્રક્રિયા હોય તો V1 થી અહીંયા આપણે લઈ લઈએ કંઈક, આને V1 લઈ લઈએ, અહીંયા કંઈક V2 લઈ લઈએ. બધી પ્રક્રિયા આપેલી છે, સમતાપી, સમોષ્મી, સમદાબી અથવા બધામાં સરખા. તો સમદાબી પ્રક્રિયા કઈ રીતનું થાય? આ રીતનું થાય. આ કઈ થશે? સમદાબી. પછી સમકદ અને સમતાપી આ રીતના બે આવે ને. આપણે બીજો કલર લઈ લઈએ. આ રીતનું થાય. હાલો આ બે માંથી સમતાપી અને સમદાબી કઈ હશે? સોરી સમોષ્મી. સમતાપી અને સમોષ્મી કઈ હશે? રેડ કલરની કેવી હશે બોલો? સમતાપી. કયું હોય? શા માટે? ઢાળ ઓછો છે એટલે, અને આનો ઢાળ વધારે છે એટલે કેવી હશે? સમોષ્મી હશે. આ કેવી થશે? સમોષ્મી. ખાસ સમતાપી અને સમોષ્મીમાં ઢાળ જોવાના. સમોષ્મીનો ઢાળ વધારે હોય, સમતાપીનો ઓછો હોય. ઓકે, તો વિસ્તરણ થાય એટલે આ રીતનું થાય. ચાલો હવે આપણે શું ગોતવાનું કીધું છે? કાર્ય. કાર્ય શું હોય? ક્ષેત્રફળ લેવું પડે ને. શું હોય? ક્ષેત્રફળ. તો સૌથી વધારે ક્ષેત્રફળ કોનું મળે? સમદાબી પ્રક્રિયાનું મળે ને. કોનું મળે? સમદાબી. તો આપણો જવાબ શું આવશે અહીંયા? સમદાબી પ્રક્રિયામાં સૌથી વધારે કાર્ય મળે. કાર્નોટ એન્જિન બે તાપમાન વચ્ચે 100 ડિગ્રી સેલ્સિયસ -23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કાર્ય કરે છે. કાર્યક્ષમતા તો ડાયરેક્ટ સૂત્ર આવી ગયું ને. ઈટા બરાબર શું લખીએ આપણે? 1 - T2/T1 અથવા તો લસા લીધો હોય તો T1 - T2/T1. પણ ખાસ વસ્તુ હું ધ્યાન રાખવાની, કેલ્વિનમાં તાપમાન લેવાનું. તો T1 વધારે તાપમાન 100 એટલે આ 373. T2 -23 ડિગ્રી એટલે કેટલું થાય? 250 કેલ્વિન થાય ને. તો -250 છેદમાં 373. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. બેઠું સૂત્રમાં ખાલી રકમ ગણતરી નથી કરવાની. હાલો એની પછીનો દાખલો. ડેલ્ટા ઇન્ટરનલ એનર્જી એ આંતરિક ઉર્જામાં થતો વધારો અને W એ કાર્ય છે. તો થર્મોડાયનેમિક તંત્ર માટે નીચેના માટે શું સાચું હોય? શું કીધું છે આપણે? ડેલ્ટા E બરાબર -W અથવા W. પહેલી વસ્તુ જો સમતાપી પ્રક્રિયા હોય, સમતાપીમાં શું થાય? ડેલ્ટા T0 હોય ને, શું હોય? તાપમાન 0. તો ડેલ્ટા T0 હોય તો ડેલ્ટા E કેટલો હશે? 0 થાય ને. તો સમતાપી વાળો ઓપ્શન તો પહેલેથી કેન્સલ થઈ જાય, કેમ કે એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હોય? 0 હોય. તો વધ્યું કયું? સમોષ્મી. તો બીજી પ્રક્રિયા આપણે સમોષ્મી લઈએ. સમોષ્મીમાં શું હોય? ડેલ્ટા Q0 હોય. તો આપણને ખબર છે dq બરાબર શું લખીએ? du પ્લસ dw. આ 0 કરીએ તો du બરાબર શું થાય? -dw થાય ને. શું થાય? -dw. તો આપણે આવી ગયું ને. ડેલ્ટા E ના આના સ્વરૂપમાં લખીએ તો ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર માઇનસ કાર્ય જેટલું થાય. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર માઇનસ કાર્ય. ચાલો એની પછીનો દાખલો. ગામા એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર. એ તો આપણને ખબર છે ને. ગામા બરાબર શું થાય? Cp/Cv થાય ને. શું થાય? Cp/Cv થાય. હાલો પછી 1 મોલ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. ચાલો ડેલ્ટા U સૂત્ર આપણને ખબર છે. શું આવે? F/2 μr ડેલ્ટા T. ગામાના સ્વરૂપમાં આપ્યું તો ગામાના સ્વરૂપમાં લખે તો F/2 બરાબર
1 ગામા માઇનસ 1 તો શું થાય મ્યુ આર ડેલ્ટા ટી ગામા માઇનસ 1 આવું થાય ને. પણ આપણે જો દબાણ અને કદ v થી 2v દબાણ અચળ રાખેલું છે. કેવું છે? અચળ. તો v થી 2v માટે ગોતવાનું છે. ચાલો pv બરાબર મ્યુ આર ટી થાય ને. pv બરાબર શું થાય મ્યુ આર ટી તો મ્યુ આર ડેલ્ટા ટી બરાબર p ડેલ્ટા v થઈ જાય. p અચળ છે એટલે ગામા માઇનસ 1 શું થશે p v2 માઇનસ v1 છેદમાં ગામા માઇનસ 1 p અંતિમ કદ 2v માઇનસ પ્રારંભિક v છેદમાં ગામા માઇનસ 1 તો આ pv છેદમાં ગામા માઇનસ 1 આવશે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ જેટલો થાય pv છેદમાં ગામા માઇનસ 1. ચાલો આની પછીનો દાખલો. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 ગ્રામ દળના બરફને 100 ડિગ્રી તાપમાને રહેલી 1 ગ્રામ વરાળ સાથે મિશ્રણ કરવાની છે. તો અંતિમ તાપમાન કેટલું થશે? હાલો વરાળ છે દાખલા તરીકે 1 ગ્રામ વરાળ છે. શું છે? 1 ગ્રામ વરાળ છે. એને આપણે 1 ગ્રામ પાણીમાં ફેરવવું છે. શું કરવું છે? 1 ગ્રામ પાણીમાં ફેરવવું છે. કેટલી ઉષ્માની જરૂર પડે? બોલો 1 ગ્રામ પાણીમાં ફેરવો તો કેટલી ઉષ્માની જરૂર પડે? સુરભીબેન કેટલી? કાંઈ સમજાણો નહીં હરકું. બીજું કોઈ? નેહાબેન કેટલી ઉષ્માની જરૂર પડે? 1 ગ્રામ વરાળમાંથી 1 ગ્રામ પાણી બનાવ્યું કેટલી ઉષ્મા એમાંથી કાઢવી પડે? કહેવાય શું પેલા આને? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કઈ કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. 80 નો આવે. 80 કઈ કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા હોય. આ કેટલી હોય? 540 હોય. કેટલી હોય? મેં તમને મૂલ્ય યાદ રાખવાનું કીધા હતા ને. શું હોય? 540 કેલરી પ્રતિ ગ્રામ. એટલી ઉષ્મા માઇનસ કરો તો શું આવશે? પાણી બનશે. હવે આપણી પાસે શું છે? 0 ડિગ્રી તાપમાને 1 ગ્રામ બરફ છે. હાલો એને આપણે 100 ડિગ્રી તાપમાને લઈ જઈએ. શું કરીએ? 100 ડિગ્રી. તો કઈ રીતે થાય? જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ છે. તેને શું કરવું પડે? પહેલા તો પાણી બનાવવું પડે. શું કરવું પડે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી બનાવવું પડે. પછી એનું તાપમાન વધારીને શું કરવું પડે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું પાણી બનાવવું પડે. અહીંયા કઈ ઉષ્મા હોય? ml. અહીંયા mc ડેલ્ટા ટી. તો કુલ ક્યુ કેટલું આવશે? ml પ્લસ mc ડેલ્ટા ટી. દળ 1 ગ્રામ આપેલું છે. 1 cl પાણી માટે છે. lf તો કેટલું આવશે? 80. અને અહીંયા m 1 c પાણી માટે 1 આપણને ખબર હોય. ડેલ્ટા ટી 0 માંથી 100 ગયા તો 100. 100 માઇનસ 0 થાય ને 100. તો 100 ને 80 તો આ કેટલું આવ્યું? 180 કેલરી. શું થઈ? મતલબ બરફને તમે 180 કેલરી આપો. 1 ગ્રામ બરફ 0 ડિગ્રી સેલ્સિયસ હોય 180 કેલરી આપો તો એ 100 ડિગ્રી કેમાં ફરી જાય? પાણીમાં ફરી જાય. પણ આમાંથી તો 540 કેલરી બહાર કાઢવી પડે જો આને પાણીમાં ફેરવવું હોય તો. તો આ પાણીમાં ફેરવું છે બધું? બોલો વરાળ બધી પાણીમાં ફરી હોય? ફરે બધી વરાળ પાણીમાં? ન ફરી હોય ને. કેમ કે એમાંથી 540 કેલરી કાઢી નાખો તો પાણીમાં ફરે. આપણે હજી આમાં કાઢી બરફ કેટલી લઈ શકે છે? 180 લે ત્યાં તો એ 100 ડિગ્રી પાણી બની જાય છે. તો મતલબ 540 બહાર કાઢી શકવું હશે નહીં. તો અત્યારે પણ હજી બધી જ્યાં લગી આપણને ખબર છે જ્યાં લગી બધી વરાળ બધું પાણી ન બની જાય ત્યાં લગી એનું તાપમાન કેવું રહે? અચળ. તો અંતિમ તાપમાન કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. શું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. કેમ કે બધી વરાળનું પાણીમાં રૂપાંતર થયું નથી. ઓકે, આમાં ખબર પડી ગઈ બધાને? હેલો, શું છે? જો તારે વરાળ છે. શું છે? તારી પાસે 1 ગ્રામ વરાળ છે. એને તારે પાણીમાં ફેરવું હોય કેટલી ઉષ્માની જરૂર પડે? 540 એમાંથી કાઢી લેવી પડે. એના માટે શું કર્યું? વરાળની અંદર એક બરફનો ટુકડો મૂકી દીધો. શું કર્યો? બરફનો ટુકડો. તો આપણને ખબર છે બરફનો ટુકડાને આપણે તમે 180 કેલરી આપી દેવો ને ત્યાં 100 ડિગ્રીએ પોગી જાય. ક્યાં પોગી જાય? હવે આનું તાપમાન શું છે? તાપમાન કેટલું છે આનું? 100 ડિગ્રીએ પોગી ગયું ને. કેટલું છે? 100 ડિગ્રી છે. તો આ 100 ડિગ્રી છે પાણી
હજી તો આમાંથી 540 કાઢી નથી, તો આ કેટલા ડિગ્રી હશે? 100 ડિગ્રી સેલ્સિયસ જ હશે. ક્યાં હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી સેલ્સિયસ હોય ને આ 100 ડિગ્રી, તો અંતિમ તાપમાન બે હો ના ભેગા કરી તો શું હોય? હોનું જ રહેવાનું હોય ને. કેટલું થાય? હોનું જ થાય. એટલે અંતિમ શું આવશે? 100 ડિગ્રી સેલ્સિયસ થશે. ઓકે, ચા હવે એની પછીનો શું કીધું છે? 27 ડિગ્રી સેલ્સિયસે રહેલા તાપમાને એક પારિમાણિક વાયુ ગામા આપી દીધો છે. સમોષ્મીનું સંકોચન કરીને કદ 8/27 ગણો. એટલે શું થયું? v માંથી 8/27v કરવાનું છે. આવું છે ને. તાપમાનનો વધારો આ ઓલા જેવું થયું ને હમણાં આપણે ગણ્યું હતું ટીવી રેસ ટુ ગામા -1 શું આવશે? બરાબર અચળ. આવું થાય તો શું થાય? T2 V2 રેસ ટુ ગામા -1 ને T1 V1 રેસ ટુ ગામા -1 એવું કરવું પડે. હાલો તો આ તમે હોમવર્કમાં ગણશો. ખાસ જો ગોતવાનું છે ડેલ્ટા ટી ગોતવાનું છે. શું છે? ડેલ્ટા ટી. તો T2 મળી જાય તો શું ગોતવાનું થાય? ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 થાય ને. એટલે શરૂઆતનું તાપમાન ઓછું વધારે છે ને અંતિમ વધારે અંતિમ વધશે ને, કેમ કે કદનું શું કરવાનું છે? સંકોચન કર્યું એટલે તાપમાન આમાં વધશે. ચાલો હોમવર્કમાં ગણશો કે ગણાવો અત્યારે? બોલો. આવી ગયો ને? સેમ ટુ સેમ રીતનો છે. આવડશે કે ગણાવો? ગણવો છે? હાલો તો ગણી લઈએ. શું છે? લખો. હાલો શું થાય? T1 V1 રેસ ટુ ગામા -1 બરાબર T2 V2 રેસ ટુ ગામા -1. T2 ગોતીએ પહેલા, તો T1 V1/V2 રેસ ટુ ગામા -1 થાય. હાલો T2 ગોતીએ આમાંથી આપણે. શું ગોતીએ? T2. હાલો શરૂઆતનું તાપમાન 27 એટલે 300 કેલ્વિન. V1 V લઈએ તો V2 શું થાય? 8/27v થાય. આવું થશે. ગામા -1 ગામા આપણને કયો? એક પારિમાણિક એટલે 5/3 આપેલો છે, તો 5/3 -1. ચાલો તો VV ઉડી જાય, 27 ઉપર જાય. 27 ને શું લખાય? 3 નો ઘન છેદમાં 2 નો ઘન, અને અહીં શું આવશે? 2/3. તો જો આ ઘન અહીંયા ઉડી જાય તો વર્ગ કરવો પડે ને. હવે તો 300 ગુણ્યા 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. તો આ જવાબ કેટલો થશે? 4 વડે ઉડાડો તો 75 આવશે. 75 ગુણ્યા 9 એટલે 675 થશે કેલ્વિન. આ T2 આવી ગયું. તો ડેલ્ટા ટી કેટલો વધારો થાય? 675 અંતિમ ને શરૂઆતમાં 300 હતું, તો આપણો જવાબ કેટલો આવશે? 375 કેલ્વિન. એટલે કે ઓપ્શન નંબર બી થાય 375 કેલ્વિન. હાલો આની પછીનો દાખલો. કાર્નોટ એન્જિન માટે W/Q1 એટલે શું થાય? કાર્યક્ષમતા થાય ને. શું થાય? આ કાર્યક્ષમતા ઈટા આપી દીધું છે. જો આ દાખલો નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. JEE માં પૂછાઈ ગયો, AIEEE લગભગ જેટલી એક્ઝામ આવે ને બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. હવે શું કીધું છે? ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી જેટલું ઘટાડવાનું. ખાસ શું કીધું છે? ઘટાડવાનું. એટલે શું થાય? T2 -62 કરવું પડશે. ઓકે, શરૂઆતની ઈટા આપણને આપેલી છે 1/6. હાલો તો આપેલ ગુણોત્તર બમણો થઈ જાય છે. એટલે શું થઈ જાય છે? આ 2/6 થઈ જાય. ચાલો પહેલા લખી નાખીએ. 1/6 હોય તો કેટલું લખાય? 1 - T2/T1 લખાય. હવે 62 ડિગ્રી જેટલું કોનું ઘટાડવાનું છે? ઠારણ વ્યવસ્થાનું. એટલે T2 ઘટાડીએ તો શું થાય? 1 - T2 -62 કરીએ. જો કેલ્વિનમાં અને સેલ્સિયસમાં ઘટાડો કેવો હોય? સરખો હોય ને. એટલે અહીં ડાયરેક્ટ લખી શકીએ છેદમાં T1. તો આ કેવું થઈ જાય છે? બમણું. એટલે 2 ગુણ્યા 1/6 થઈ જાય છે. તો આપણે આ T1 અને T2 બંને તાપમાન ગોતવાના છે. હાલો ગણીએ. શું થાય? 1/3. હાલો 1 અને છેદ અલગ અલગ કરી નાખો તો 1 - T2/T1 માઇનસ માઇનસ પ્લસ 62/T1. આવું થાય. જો T2/T1 આપણને ખબર છે. જો T2 1 - T2/T1 1/6
તો આની જગ્યાએ ડાયરેક્ટ મૂકી દો આખું 1/6. તો 1/3 બરાબર 1/6 પ્લસ 62 ભાગ્યા T1. આના બધા T1 મળી જાય ને. 1/3 માઇનસ 1/6 તો શું આવશે? 1/6 વધે ને. શું વધે? 1/6. તો T1 બરાબર 62 ગુણ્યા 6. આવું થાય. તો 62 ગુણ્યા 6 કરવા લો. તો 6 દુ 12 વધી 1 6 36 ને 1 372 કેલ્વિન. આપણે ઓપ્શન બધા સેન્ટીગ્રેડમાં આપેલા છે. તો 372 એટલે કેટલું થાય? 99 ડિગ્રી સેલ્સિયસ થાય ને. કેટલું થાય? ડાયરેક્ટ ખબર પડે ને. 373 હોય તો એક બાદ કરી નાખવાનો. 99 ડિગ્રી સેલ્સિયસ. આ T1 મેળવ્યું. હવે T2 ગોતવાનું છે. શું ગોતવાનું છે? T2. તો ગમે એક સમીકરણમાં મૂકી દો. પહેલામાં મૂકીએ. શું મૂકે? પહેલામાં. તો 1/6 બરાબર 1 માઇનસ આ T2 અને T1 આપણને મળ્યું છે 372. ઓકે, ચાલો T2 ને કરતા બનાવીએ હવે. તો T2 બાય 372 1 માઇનસ 1/6 6 માઇનસ 1 5/6. ચાલો 372 આપણે આ શું લખ્યું હતું? 62 ગુણ્યા 6 લખ્યું હતું ને. તો એ રીતે જ લખીએ. 62 ગુણ્યા 6 તો 6 6 ઉડી જાય. તો હવે T2 કેટલું આવશે? 62 ગુણ્યા 5 તો 5 દુ 10 1 6 35 ને 1 310 એટલે 27 ને 10 37 ડિગ્રી. કેટલું થશે? 37 ડિગ્રી. તો આપણો જવાબ શું આવશે? ઠારણ વ્યવસ્થાનું 37, ઉષ્મા પ્રાપ્તિનું 99. ઓપ્શન નંબર બી જેટલું. તો નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો છે અને બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે. ઓકે, આમાં ખબર પડી ગઈ બધાને? ચાલ, એની પછીનો દાખલો. એક વૈજ્ઞાનિક એવું કહે છે કે એણે ઉષ્મા એન્જિન, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 127 અને 27 રાખેલું છે અને એને 26% કાર્યક્ષમતા મળી. કેટલી મળી? 26%. આપણે તાપમાન આપ્યા છે તો આપણે આપણી રીતે ગોતી નાખીએ. ઈટા બરાબર 1 માઇનસ T2 બાય T1. આ કાર્નોટ એન્જિનની થશે ને. 27 ઓછું તાપમાન એટલે આ 300 અને આ 127 એટલે 400. તો 4 માઇનસ 3 1/4 એટલે આ કેટલું થાય? 25% થાય ને. કેટલું થાય? 25%. તો આપણને ખબર છે, આપણે જે આ સૂત્ર ઉપરથી ગોતીએ કાર્નોટ એન્જિન એ કેવી હોય? મેક્સિમમ હોય ને. કેવી હોય? મેક્સિમમ. તો આપણે મેક્સિમમ 25% મળે. વૈજ્ઞાનિક કેમ કે મારે 26% મળે. તો એ વાત સાચી પડે કે ખોટી પડે? બોલો. વૈજ્ઞાનિક જે કહેતો એ વસ્તુ કેવી પડે? ખોટી પડે ને. તો આ વસ્તુ કેવી છે? અશક્ય છે. કેમ કે મહત્તમ આ તાપમાન વચ્ચે 25% મળી કે આની કરતા વધારે મળી કે નહીં. ચાલો એની પછીનું કાર્નોટ એન્જિન પાછું આવ્યું. કાર્યક્ષમતા 50% હોય ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 500 એટલે શું છે? T2 આપી દીધું. શું છે? T2. હાલો મૂકી દો તો T1 મળી જાય ને. હવે 60% કરવામાં આવે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું અચળ. જો આની ઉપર દાખલો આવ્યો તેની જેમ બોલો T2 અચળ રાખવાનો, તો આમાં T1 અચળ રાખીને પાછું T2 ગોતવાનું છે. તો 2 વખત સૂત્ર મૂકવાનું છે ખાલી. શું થાય? ઈટા બરાબર 1 માઇનસ T2 બાય T1. 50% 0.5 1 માઇનસ ઠારણ વ્યવસ્થાનું 500 એટલે ઉપરનું 500 નીચે T1. તો 500 ભાગ્યા T1 બરાબર આ 0.5. તો T1 બરાબર 1000 કેલ્વિન. ડાયરેક્ટ ડબલ થાય ને. કેટલો છે? 1000. હાલો આ 1000 થઈ ગયું. તો ફરીથી હવે આ 1000 ને આમનામ રાખવાનું. આના માટે પાછું T2 ગોતવાનું. પણ આ વખતે ઈટા કેટલું લેવાનું? 60%. કેટલું લેવાનું? 60%. તો અમુક હાલો 0.6 1 માઇનસ T2 ગોતવાનું છે. T1 આપણી પાસે આવી ગયું 1000. તો T2 બાય 1000 બરાબર 1 માઇનસ 0.6 એટલે 0.4. તો T2 બરાબર કેટલું આવશે? 400 કેલ્વિન. આપણો જવાબ કેટલો થશે? 400 કેલ્વિન જેટલો થાય. કેટલો થાય? 400 કેલ્વિન. ચાલો આની પછીનો દાખલો. જો આ દાખલો પણ નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. ઓકે,
આમાં ખાલી અહીંયા 6 ની જગ્યાએ શું હતું 6000 એવું લખેલું હતું ખબર પડી બીજો કઈ ફરક હતો નહીં 2 વખત પૂછાઈ ગયેલો છે શું કીધું છે કાર્નોટ એન્જિન 227 અને 127 વચ્ચે કાર્ય કરે છે ચક્ર દીઠ અપાટી ઉષ્મા 6 કિલો કેલરી હોય તો કાર્ય ગોતવાનું છે એટલે આપણે શું આપી દીધું Q1 આપી દીધું W ગોતવાનું છે કાર્નોટ એન્જિનના સૂત્ર મૂકી દો ઈટા બરાબર પહેલું શું આવશે આપણે W/Q1 બરાબર તાપમાન આપ્યું એટલે 1 - T2/T1 હાલો બધી વસ્તુ આપેલી છે ગોતી લો હાલો પહેલા આ ગોતી લઈએ T2 ઓછું તાપમાન 127 એટલે 400 અને આ 500 એની કરતાં વધારે છે એટલે તો 5 - 4 એટલે 1/5 થશે તો W/Q1 બરાબર કેટલું આવશે આપણે 1/5 આવશે તો આ કેટલું આપ્યું છે 6 આપ્યું છે ને આ લીટી ક્યાંથી આવી ગઈ ઓકે હા હાલો શું આવશે W/6 બરાબર 1/5 તો W બરાબર 6/5 એ 1.2 આવશે કિલો કેલરીમાં આપેલું છે એટલે આ પણ કિલો કેલરીમાં જ આવશે કેટલો આવે 1.2 કિલો કેલરી આની પછીનું 1 મોલ આદર્શ વાયુનું શરૂઆતનું તાપમાન T કેલ્વિન છે તેના પર સમોષ્મી કાર્ય જો પ્રક્રિયા આપી દીધી સમોષ્મી અને કાર્ય આપી દીધું આપણને 6R કદ પ્રસરણાંક એટલે ગામા થયું શું થયું ગામા 5/3 હોય તો અંતિમ તાપમાન ગોતવાનું છે હાલો કાર્ય ઉપરથી તાપમાન ગોતવાનું છે સમોષ્મી પ્રક્રિયાનો કાર્યનું સૂત્ર બોલો W સમોષ્મી પ્રક્રિયા શું આવે μR ડેલ્ટા T પણ ખાસ આમાં ધ્યાન રાખવાનું સમોષ્મી પ્રક્રિયા છે તો શું આવશે μR T1 - T2 આવશે શું આવશે T1 - T2 આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે છેદમાં ગામા -1 ચાલો હવે તો બધી વસ્તુ આપણને આપેલી જ છે મૂકી દો હાલો તો કાર્ય આપણને 6R આપેલું છે આ મોલ 1 આ R શરૂઆતનું તાપમાન T છે અંતિમ TF દાખલા તરીકે લઈ લઈએ ગામા 5/3 - 1 હાલો R ઉડાડજો ચાલો અહીં 6 5/3 - 1 એટલે શું આવશે 2/3 તો અહીંયા 2/3 બરાબર T - TF 3 દુ 6 4 તો TF બરાબર શું આવશે અહીંયા T - 4 થાય ને શું આવશે T - 4 આવશે શું આવશે TF બરાબર T - 4 કેલ્વિન જો અહીં તમે ઊંધું લીધું હોત ને તો તમારો જવાબ ખોટો પડે એટલે ખાસ સમોષ્મી પ્રક્રિયાના કાર્યમાં સૂત્રમાં અહીંયા ડેલ્ટા T માં શું આવશે T1 - T2 આ ધ્યાન રાખવાનું રહેશે ચાલો નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિવર્તી છે કઈ પ્રક્રિયા પ્રતિવર્તી આવશે ચાર પ્રક્રિયા આપી વાંચો નેહાબેન બોલો શું જવાબ આવે ABCD આન્સર બોલો બી પ્રતિવર્તી પ્રક્રિયા પૂછી છે કઈ છે પ્રતિવર્તી પ્રતિવર્તી કઈ હોય પ્રતિવર્તીનો મતલબ શું થાય આ દિશામાં ગઈ હોય અને પાછી રિવર્સ દિશામાં પાછી આવી કે ને આવી પ્રક્રિયા લેવાની છે તો કઈ હોય સમતાપી સંકોચન હોય ને સમતાપી સંકોચન કર્યું હોય તો આપણે શું કરીએ કે સમતાપી વિસ્તરણ કરીએ કે ને શું કરીએ કે સમતાપી વિસ્તરણ કરીએ કે તો એ પ્રતિવર્તી થાય ઉષ્માનું વહન ઉષ્મા વહન તો એક જ દિશામાં થાય ને આપણે ભણી ગયા ને શું થાય ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ જાય ઠંડાથી ગરમ તરફ કોઈથી થાય ના એટલે એનો આવે વિકિરણ એમાં પણ આવે વધારે તાપમાન ધરાવતો પદાર્થ વિકિરણ ઉત્સર્જન કરે એમાં કંઈ અંદર જાય નહીં ને હીટરમાં નાઇટ્રોન તાપ ગરમ થવો એ પણ આવે નહીં હવે જો કહ્યું એક જ આવે ને સમતાપી સંકોચન કે સંકોચન કર્યું હોય તો એનું પાછું તમે વિસ્તરણ કરી શકો ચા એની પછીનો દાખલો એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં 227 થી 127 આ મેં તમને કીધું ને ઓલો બીજી વખત આવ્યો શું આવશે 1.2 આવે ને આ રિપીટ છે ને કેટલામાં હતો અહીંયા ઉપર હમણાં ગણ્યું હતું ને 1.2 કિલો કેલરી આયરો આ તો એનું જ છે 227 127 6 × 10⁴ તો શું આવશે 1.2 × 10⁴ ખબર પડી આ તો બેઠે બેઠો છે એટલે આપણે ફરી વખત ગણતા નથી
હાલો એની પછી આદર્શ વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા 7/2 R છે. કેવું છે? અચળ દબાણે એટલે સીપી થાય. સીપી બરાબર 7/2 R. ઓકે, તો અચળ દબાણે ને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એટલે શું ગોતવાનું છે? ગામા ગોતવાનો છે. ચાલો આમાંથી એફ ગોતી નાખે તો ગામા મળી જાય ને. શું થાય? 1 પ્લસ શું સૂત્ર આવે? 1 પ્લસ f/2 ઇન્ટુ R થાય ને. તારા ઉડી જાય તો 7/2 બરાબર 1 પ્લસ f/2. તો f/2 બરાબર 7/2 માઇનસ 1. તો અહીંયા શું છે? 5/2. ઉડી જાય તો f બરાબર 5. f બરાબર 5 માટે ગામા કેવો થાય વાયુ? f બરાબર 5 એટલે કેવો થાય? દ્વિપારિમાણિક. તો દ્વિપારિમાણિક હોય તો ગામા આપણને ડાયરેક્ટ ખબર જ છે કેટલો આવે? 7/5 આવશે. ત્યાંથી ડાયરેક્ટ લખી શકો તમે 7/5. ઓપ્શન નંબર બી. ઓકે, આવા હેલા દાખલા નીટમાં પૂછાય છે. હાલો એની નીચે ફરીથી કાર્નોટ એન્જિન વાળો દાખલો આવ્યો. આમાં થોડુંક અલગ છે, જોઈએ. 40% કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન. ઠારણ વ્યવસ્થા એટલે T2 થયું. ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા 50% વધારવામાં, ખાસ 50%નો વધારો કર્યો છે. એટલે નવી કાર્યક્ષમતા કેટલી થાય? 40% પ્લસ એનો 50%નો વધારો એટલે 20%નો વધારો થાય ને. એટલે 60% થાય. કેટલી થાય? 60% થાય. અહીંયા ડાયરેક્ટ તમે 90% લેશો તો દાખલાનો જવાબ ખોટો આવશે. ઓકે, તો તાપમાન કેટલું વધારવું પડે એટલે ડેલ્ટા ટી ગોતવાનું છે. ચાલો પહેલા માટે ગોતી નાખીએ. 40% આપ્યું છે ને, ઈટા બરાબર 1 માઇનસ T2/T1. ઠારણ વ્યવસ્થાનું 300 એટલે T2 આપ્યું છે તો T1 મળી જાય. 0.4 1 માઇનસ 300 ભાગ્યા T1. 300 ભાગ્યા T1 બરાબર 1 માંથી 0.4 જાય તો 0.6. તો T1 બરાબર 300 ભાગ્યા 0.6 તો 6 પંચા 30 તો 500 થશે. T1 બરાબર 500 કેલ્વિન આવ્યું. પહેલા માટે આવ્યું. હવે બીજી નવી કાર્યક્ષમતા કેટલી થાય? 40% હતી પ્લસ 50%નો વધારો. ખાસ શું છે? 50%નો વધારો એટલે કેટલું થાય? 20% થાય ને. 40%નો 50% એટલે 20% થાય ને. 40%નું અડધું 20%. તો આ ટોટલ કેટલી થશે? 60% થાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. 60% એટલે કેટલી થાય? 0.6. હવે મૂકી દો પાછું એની વસ્તુ, પાછું T1 ગોતીએ. 0.6 બરાબર 1 માઇનસ T2 આપણને ખબર છે 300 ભાગ્યા T1. જો હું કીધું છે ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ એટલે 300 ઇનવી રાખવાનું છે. તો 300 ભાગ્યા T1 બરાબર 0.4. તો T1 બરાબર 300 ભાગ્યા 0.4. તો આ કેટલું થશે? 300 ભાગ્યા 0.4 કરીએ તો 750 થાય ને. 150 ને એનો અડધો 75 એટલે 750 કેલ્વિન. આ કેટલું થાય? 750 કેલ્વિન. પણ આપણે શું કહીએ? તાપમાનનો વધારો કેટલો કરવો પડે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર 750 માઇનસ 500 250 કેલ્વિન. કેટલો વધારો કરવો પડે? 250 કેલ્વિન જેટલો વધારો કરવો પડે. એ હાટું હું કહું છું વારંવાર, રકમ ખાસ વાંચવાની, રકમમાં ભૂલ કરવાની નહીં. એક વખત ન ખબર પડે તો 2 વખત રકમ વાંચવાની, 2 વખતમાં ન ખબર પડે 3 વખત વાંચવાની. પણ રકમમાં જે આપેલું છે એ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે. પહેલી પ્રક્રિયામાં 0.6 શેના છે? આ 0.6 શું આવે? આ થાય ને. આ 1 છે તો 1 માઇનસ 0.4 કરીએ તો શું થાય? 0.6 થાય. ખબર પડી? શું છે? 1 આ બાજુ 0.4 આવે તો કેટલા થાય? 0.6 થાય. ઓકે, ચાલો ખબર પડી ગઈ આમાં બધાને? હાલ હવે એની પછીનો દાખલો. જો આ સ્કેલ બદલવા વાળો મેં તમને કીધું હતું ને. શું સૂત્ર હતું? રીડિંગ. શું હતું? રીડિંગ એટલે તે સ્કેલ. તો શું લઈએ?
સ્કેલ, અત્યારે આ વખતે ડબલ્યુ સ્કેલ છે, શું છે ડબલ્યુ સ્કેલ નવી લેવાની છે. એમાં જો તમને ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ આપી દીધા 39 અને 239. તો સેલ્સિયસમાં 39 સેન્ટીગ્રેડ હોય તો ડબલ્યુ ડિગ્રીમાં કેટલો હોય? તો હું સૂત્ર કીધું હતું ડબલ્યુ માઇનસ ગલન બિંદુ છેદમાં સ્કેલ જે આપેલી હોય ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ. આ વસ્તુ કેવી હોય? અચળ હોય. તો આની સેમ ટુ સેમ કોના માટે લખીએ કે આપણે સેન્ટીગ્રેડ માટે સી માઇનસ ગલન બિંદુ. કોનું ગલન બિંદુ? સીમાં આવશે ને. કેમાં આવશે? સેન્ટીગ્રેડમાં છેદમાં ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ. આ બંને કેમાં આવશે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં આવશે. કેમાં આવશે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં. ચાલો આમાં મૂકો હાલો ડબલ્યુ. ડબલ્યુમાં ગલન બિંદુ કેટલો આપ્યું છે આપણને? 39. જો ઠારણ બિંદુ એટલે ગલન બિંદુ થાય 39. ઉત્કલન બિંદુ 239 માઇનસ 39. સેન્ટીગ્રેડમાં આપણને ખબર હોય ગલન બિંદુ 0 એ હોય અને આ 100 માઇનસ 0. હાલો મૂકો હાલો. તો સી નું મૂલ્ય આપણને આપેલું છે 39. તો અહીં મૂકી દઈએ આપણે 39. શું કરીએ? 39 મૂકી દઈએ. હાલ તો ડબલ્યુ માઇનસ 39 છેદમાં આ 200 થાય. અહીંયા 39 છેદમાં 100 2. તો ડબલ્યુ માઇનસ 39 બરાબર 39 ગુણ્યા 2. ઓલા 39 ઓલપા જવા દો પાછા. તો ડબલ્યુ બરાબર શું થાય? 39 પ્લસ 2 ગુણ્યા 39 એટલે શું થાય? 3 વખત 39 થાય. તો 4 તરી 12 120. એમાંથી 3 કાઢો એટલે 117 ડબલ્યુ ડિગ્રીમાં આવશે. કેટલું આવશે? 117. ચાલ એની પછી ચક્રીય પ્રક્રિયા માટે. હાલો ચક્રીય પ્રક્રિયા માટે શું 0 હોય? કેશવભાઈ ચક્રીય પ્રક્રિયા માટે 0 શું હોય? ડેલ્ટા યુ. શું આવશે? ઓપ્શન નંબર બી ડેલ્ટા યુ 0. હાલો થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે ખોટું વિધાન કયું છે? હાલો જવાબ આપો હાલો વાંચીને. કયું વિધાન ખોટું આવશે? એ બી સી કે ડી? એ જ આવે ને, પહેલામાં જ આપી દીધું સમકજ પ્રક્રિયા પણ અહીંયા દબાણ અચલ રાખ્યું. આ વસ્તુ કેવી પડે? ખોટી પડે ને. તો ખોટી પડે એટલે એ જ આવી ગઈ ડાયરેક્ટ. નકર જો બીજી જોઈ લઈએ. સમતાપી તાપમાન અચળ સાચું. સમોષ્મી પ્રક્રિયા પીવી રેસ ટુ ગામા અચળ એ સાચું. સમોષ્મી પ્રક્રિયામાં તંત્ર વાતાવરણથી અલગ કરેલું આ સાચું પડે ને. ડેલ્ટા ક્યુ કેવો હોય? 0 એટલે વાતાવરણથી અલગ કરેલું હોય. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. ચાલો એની પછીનો દાખલો. 2 કિલો કેલરી ઉષ્મા તંત્ર વડે થતું કાર્ય 500 જૂલ. તો આંતરિક ઊર્જાનો ફેરફાર તો શું છે? થર્મોડાયનેમિકનો પહેલો નિયમ. હું હાલો ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડીડબલ્યુ. તો ડીયુ બરાબર શું આવશે? ડીક્યુ માઇનસ ડીડબલ્યુ. ખાસ એકમ અને નિશાની બે વસ્તુ જોવાની રહેશે. શું થાય? એકમ અને નિશાની જોવાની થાય. હાલો પહેલું જો 2 કિલો કેલરી આપ્યું. શું છે? 2 કિલો કેલરી. તો શું થાય? પહેલાં અહીંયા આપણે ડેલ્ટા ક્યુ જ ગોતી નાખીએ. ડેલ્ટા ક્યુ કિલો એટલે 1000. કેલરી છે આપણે જૂલમાં લાવવાનું છે એટલે 4.2 વડે ગુણવું પડે. તો 8.4 અને 1000 એટલે 8400 થશે. કેવું થશે? 8400. ડેલ્ટા ડબલ્યુ જો તંત્ર વડે થતું કાર્ય છે એટલે આપણને મળતું હશે તો આપણે કેટલો આવશે? પ્લસ આવશે ને. કેવો છે? પ્લસ 500 જૂલ. ચાલો મૂકી દો. 8400 માઇનસ 500 તો 7900 કેટલો આવશે? 7900 જૂલ. ઓપ્શન નંબર એ. માત્ર ખાસ શું જોવાનું? નિશાની તમારે જોવાની. નિશાની હરકી લખી નાખો એટલે જવાબ તો તમારો ઓટોમેટિક આવી જ જશે. ચાલો એની પછીનો દાખલો. શું કીધું છે? એક પારિમાણિક વાયુ ગામા આપેલો છે. સમોષ્મી પ્રક્રિયા આપી દીધી. સમોષ્મી સંકોચન અને કદ 1/8 ગણું કરવાનું છે. તો V માંથી કેવું થશે? V/8. તો દબાણ કેટલા ગણું થાય?
દબાણવાળું આપ્યું સમોષ્મી દબાણ અને કદ શું આવે પીવી રેસ ટુ ગામા બરાબર અચળ તો શું થાય હવે અંતિમ દબાણ કરવાનું છે ને તો શું થાય P1 V1 રેસ ટુ ગામા -1 P2 V2 રેસ ટુ ગામા -1 સોરી ગામા આવે ને ગામા -1 ક્યાં થઈ ગયું શું આવે ગામા આવે આપણે P2 ગોતવાનું છે તો P2 બરાબર P1 V1 બાય V2 રેસ ટુ ગામા મૂકી દો હાલો કેટલા ગણો એટલે P2 બાય P1 જ કરવાનું છે ડાયરેક્ટ અહીંયા P2 બાય P1 કરી નાખો હાલો તો V1 V2 V માંથી કેટલું થયું V બાય 8 ગામા 5 બાય 3 આવડી જાય 8 ઉપર જાય તો 8 ને શું લખાય 2 નો ઘન આની 5 બાય 3 એટલે આવડી જાય 2 ની 5 ઘાત 32 આપણો જવાબ શું આવશે 32 ઓપ્શન નંબર ડી ઓકે ચાલો આની પછીનો દ્વિપારિમાણિક વાયુનું દબાણ 2 atm છે સમોષ્મી સંકોચન જો હવે દબાણ સમોષ્મી પ્રક્રિયા હવે દબાણ અને શું આવ્યું તાપમાન આવ્યું 27 થી 927 થાય તો અંતિમ દબાણ કેટલું થાય તો દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હોય P ચલે છે T રેસ ટુ ગામા અપોન ગામા -1 હાલો આપણે શું છે અંતિમ દબાણ એટલે P2 તો અહીં આપણે P2 બાય P1 આ રીતે લખ નાખીએ તો શું આવશે T2 બાય T1 રેસ ટુ ગામા અપોન ગામા -1 હાલો મૂકી દો કિંમત બધી T2 927 એટલે કેટલું થાય 1200 કેલ્વિન થાય કેટલું થશે અહીંયા 1200 થાય પછી આ જોવાનું છે આપણે 27 એટલે 300 ઉપર આવશે ગામા અપોન ગામા -1 ગામા આપણને દ્વિપારિમાણિક આપેલું છે ને દ્વિપારિમાણિક ગામા કેટલો થાય બોલો 7/5 તો અહીંયા આપણે જો ગામા અપોન ગામા -1 અલગથી જ ગોતી નાખીએ એટલે આપણે હું ત્યાં ગણતરી ઓછી કરવી પડે આ 7/5 છેદમાં 7/5 -1 તો અહીંયા 7/5 અહીંયા આવશે 2/5 5 ઉડી જાય તો આપણો જવાબ શું આવશે 7/2 તો અહીંયા ડાયરેક્ટ લખી નાખે 7/2 એટલે આપણે હું ત્યાં ગણતરી ઓછી કરવી પડે આ 4 એટલે 2 નો વર્ગ એની 7/2 ઘાત તો ઉડી જાય તો છે 2 ની 7 ઘાત 2 ની 7 ઘાત કેટલી થાય બોલો 2 ની 7 ઘાત 2 ની 7 ઘાત નથી ખબર 128 થાય કેટલી થાય 128 તો P2 P1 કેટલું છે 2 તો હજી એને 2 વડે ગુણવું પડશે P2 બરાબર 2 ગુણ્યા 128 તો 256 atm આવશે શું આવશે 256 વાતાવરણનું દબાણ ઓપ્શન નંબર ડી જેટલું થાય ચાલ એની પછી જો મેં તમને કીધું હતું ને એન્ટ્રોપી વાળો એક દાખલો પૂછાઈ ગયો તો એક જ દાખલો છે આપણે એન્ટ્રોપી વાળો 0 ડિગ્રી તાપમાને 1 કિલોગ્રામ બરફને ઓગાળીને 0 ડિગ્રી તાપમાનવાળા પાણીમાં બનાવવાનું છે શું છે 1 કિલોગ્રામ બરફ ઓગાળીને પાણીમાં રૂપાંતર કરવાનો છે એન્ટ્રોપીનો ફેરફાર આપણને ખબર છે ડેલ્ટા એસ બરાબર શું આવે ડેલ્ટા ક્યુ કયા તાપમાને શોષણ કર્યું છે એ હાલો જો બરફમાંથી પાણી બનાવ્યું ઉષ્મા કઈ હોય બરફમાંથી પાણી બનાવવા માટે કઈ ઉષ્માની જરૂર પડે ગલનગુપ્ત ઉષ્મા સૂત્ર શું આવે ml શું આવશે ml છેદમાં t હાલો મૂકી દો 1 કિલો આપ્યું છે જો એટલે 1000 ગ્રામ 1000 શું લઈ લીધું કેમ કે આપણે LF નું મૂલ્ય શું લખે છે 80 કેલરી પ્રતિ ગ્રામમાં મૂકે છે શું મૂકે છે 80 કેલરી પ્રતિ ગ્રામ એટલે અહીં કિલોગ્રામનું ગ્રામમાં કરવું પડે તાપમાન 0 ડિગ્રી એટલે 273 ચાલો આ કરો એટલે આપણો જવાબ કેટલો આવશે લગભગ 293 જેટલો આવશે કેટલો આવશે 293 કેલરી પ્રતિ કેલ્વિન ઓપ્શન નંબર બી જેટલો થાય ચાલો એની પછીનો દાખલો જોઈએ
આદર્શ સમતાપી વિસ્તરણ હું એ પૂછે સમતાપી પ્રક્રિયા આપેલી છે. આ બોલો વર્ષાબેન. વર્ષાબેન રેઝ હેન્ડ કર્યો તો ખબર ન પડી કઈ? અવાજ નથી આવતો સરખો. ઓકે હાલો બાય મિસ્ટેક થઈ ગયું હતું. ચાલો હવે આપણે જોઈએ શું આપ્યું છે સમતાપી વિસ્તરણ થઈ. શું છે સમતાપી વિસ્તરણ? વાયુને તેના પરિસર વિરુદ્ધ માઇનસ, જો પરિસર વિરુદ્ધ માઇનસ 150 જૂલ, તો કાર્ય કેટલું થાય? પરિસર વિરુદ્ધનું કાર્ય એટલે કેવું હોય? ઋણ હોય ને. કેવું હોય? ઋણ હોય. આ ઋણ હોય અને ઋણમાં પાછું માઇનસ 150 કર્યું, આમાં માઇનસ 150, તો કાર્ય એકચ્યુઅલી કેટલો થયો છે? 150 જૂલ. કેવું આવશે? પ્લસ આવશે. હાલો તો એના માટે તમારે ઉષ્મા માટે ગોતવાનું છે સમતાપી પ્રક્રિયા. ડીક્યુ મૂકો. હાલો ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડીડબલ્યુ. હાલો સમતાપી છે શું છે? સમતાપી એટલે ડેલ્ટા ટી 0. ડેલ્ટા ટી 0 હોય તો ડેલ્ટા યુ પણ કેવું થાય? 0 થાય. કેમ કે f/2 મ્યુ આર ડેલ્ટા ટી 0, તો ડેલ્ટા યુ પણ 0. તો આ ડીયુ 0 થઈ ગયું. તો ડીક્યુ બરાબર ડીડબલ્યુ. આ કેટલું છે? પ્લસ 150 જૂલ. તો પ્લસ 150 જૂલ એટલે શું થાય? આપવી પડે ને. શું થાય? 150 જૂલ ઉષ્માનો શું થશે? ઉમેરો થયો છે. શું આવશે? 150 જૂલ ઉષ્માનો ઉમેરો થયો હશે. ઓકે આમાં જો રકમમાં ખાલી અટવાડવા માટે આ રીતના આપેલું છે કે પરિસર વિરુદ્ધનું કાર્ય એટલે ઋણ અને પાછું ઋણ મૂલ્ય આપ્યું એટલે માઇનસ માઇનસ પ્લસ કરવાનું. આ એક ખાલી મેઇન વસ્તુ હતી. બાકી દાખલો હાવ ઈઝી છે. ચાલો એની પછીનું 1 મોલ આદર્શ વાયુ પ્રારંભિક અવસ્થા એ માંથી અંતિમ અવસ્થા બી માં બે જુદી જુદી રીતે જાય છે. પ્રથમ સમતાપી રીતે જાય છે અને પછી હાલ આપણે દોરી જ નાખીએ. પી વિરુદ્ધ વી નો ગ્રાફ દોરવાનો છે. શું છે? પી વિરુદ્ધ વી. કદ વી થી 3v શું છે? દાખલા તરીકે અહીંયા વી હોય, અહીંયા દાખલા કે 3v હોય. સમતાપી પ્રક્રિયા અહીંથી લેતા હોય આપણે. સમતાપી એટલે આવે વક્ર આવશે. શું આવશે? વક્ર. અહીંથી આમ ગયો વી થી 3v. પછી અચળ દબાણ. અચળ દબાણ એ 3v થી v. દબાણ અચળ એટલે સીધી રેખા આવે ને, તો આ રીતે આમ કરવું પડે. આમ તો આવો આલેખ ગોતવાનો છે આપણે. આવો આલેખ કયો છે? ઓપ્શન નંબર ડી માં 1 માં જ છે ને. શું છે? ઓપ્શન નંબર ડી માં જ થશે. એક જ જગ્યાએ આપેલું છે એ રીતનો. હા એ થી બી, તો અહીંયા એ બી લખી નાખીએ એવું લાગે તો. શું છે? એ અને અહીંયા બી. હાલો એની પછી વાયુ એ માંથી બી માં 3 માર્ગે જાય છે. Q1 Q2 Q3 ઉષ્માનું શોષણ કરે છે. તો ડેલ્ટા આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E1 ડેલ્ટા E2 ડેલ્ટા E3 હોય તો હાલો આપણને ખબર છે આંતરિક ઉર્જા માત્ર કેના ઉપર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર. તો શું થાય? ત્રણેય માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો હશે? સરખો હોય ને. કેટલો હોય? સરખો હશે. હાલો આંતરિક ઉર્જાનો ફેરફાર ત્રણેય માટે સરખો થઈ ગયો. એક વસ્તુ આવી ગઈ. હવે ઉષ્મા જોવાની છે. આપણને ખબર છે ડીક્યુ બરાબર શું થાય? ડીયુ પ્લસ ડીડબલ્યુ. જો ડીયુ બધા માટે કેવું છે? સરખું છે. શું છે? ડીયુ બધા માટે સરખું છે. તો હવે ડીક્યુ કોના ઉપર આધાર રાખશે? ડીડબલ્યુ માટે. એટલે શું થાય? ડેલ્ટા ક્યુ કોના ઉપર આધાર રાખશે? કાર્ય ઉપર આધાર રાખશે. ત્રણેયના કાર્ય જોઈએ. હાલો પીવી ડાયાગ્રામ આપ્યો. કેવો છે? પીવી ડાયાગ્રામ. તો કાર્ય શું મળે? ઘેરાતું ક્ષેત્રફળ. બધાય જો વિસ્તરણ થાય છે એટલે કાર્ય ધન આવવાનું છે, તો બધાય ધન જ આવશે. પણ ઘેરાતું ક્ષેત્રફળ કોના માટે વધારે થશે? 1 માટે વધારે થાય ને, પછી 2 માટે, પછી 3 માટે. તો કાર્ય સૌથી વધારે 1 માટે હશે, એની પછી 2 માટે હશે, એની પછી 3 માટે હશે. તો કાર્ય વધારે એમ ડેલ્ટા ક્યુ વધારે હોય તો શું આવશે? ડેલ્ટા Q1 આપેલું છે તો Q1 ગ્રેટર દેન Q2 ગ્રેટર દેન Q3. આ વસ્તુ અને ડેલ્ટા એ બંનેમાં સરખો એટલે ઓપ્શન નંબર આપણો આવશે ડી આવશે. કયો આવશે? ડી. Q1 ગ્રેટર દેન Q2 ગ્રેટર દેન Q3 અને આંતરિક ઉર્જા બધાની સમાન થશે.
ચાલ એની પછીનું જોઈએ. આ તો બેઠે બેઠો છે ને. એક વાતાવરણ અચળ દબાણે 50 કેલ્વિન તાપમાને પ્રવાહી ઓક્સિજન ને 300 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો ગરમ કરવાનો દર અચળ હોય તો તાપમાન સાથેનો ફેરફાર. હાલો 50 ડિગ્રી સેલ્સિયસ 50 કેલ્વિન આપેલું છે. કેવો છે? પ્રવાહી છે. હાલો 300 કેલ્વિન. 300 કેલ્વિન એટલે આપણે શું થાય? રૂમ ટેમ્પરેચર થાય ને. રૂમ ટેમ્પરેચર ઓક્સિજન કેવો હોય? વાયુ સ્વરૂપે હોય ને. કેવો હોય? વાયુ સ્વરૂપે હોય. તો શું થશે? એક વખત વચ્ચે અવસ્થાનો ફેરફાર થયો હશે. તો શું છે? વધારો પ્લસ અવસ્થા ફેરફાર અને પછી પાછો તાપમાનનો વધારો. આ રીતનું થાય. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ જેટલો થાય. ઓકે, ચાલ એની પછીનો દાખલો. ચક્રીય પ્રક્રિયા ABCD ચક્ર દીઠ છોડવામાં આવતી ઉષ્મા. હાલો ચક્રીય પ્રક્રિયા આપી. શું થાય? કોનું માઇક છે? મ્યુટ કરી દો જીલભાઈ. શું કીધું છે? ABCD ચક્રીય પ્રક્રિયા એટલે ડેલ્ટા યુ કેવું હોય? 0. ડેલ્ટા યુ 0 લખો તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? ડેલ્ટા ડબલ્યુ. શું થાય? કાર્ય જેટલું હશે એટલે શું છે? ઉષ્મા આપેલી છે. તો જો પ્રક્રિયા આપી કાર્ય શું થાય? આલેખ આપ્યો તો ઘેરાતું ક્ષેત્રફળ. તો ડેલ્ટા ડબલ્યુ કેટલું થશે? કાર્ય ઘેરાતું ક્ષેત્રફળ તો 2p - p અને નીચે આવશે 3v - v. તો અહીંયા p અને 2v એટલે 2pv. તો કાર્ય કેટલું થાય? 2pv. તો q બરાબર પણ કેટલું હશે? 2pv જશે. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 2pv જેટલું થાય. ઓકે, ચાલ એની પછીનો દાખલો. શું કીધું છે હવે? અચળ દબાણે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા CpCv ગામા બરાબર Cp/Cv સાર્વત્રિક અચળાંક R હોય તો CV નું ગામાના સ્વરૂપમાં સૂત્ર બોલો કયું આવે? CV નું ગામાના સ્વરૂપમાં સૂત્ર R/γ-1. આપણને ખબર જ છે, ડાયરેક્ટ બેઠે બેઠું લખી જ નાખવાનું. એની પછી સમોષ્મી પ્રક્રિયા. તમે કીધું ને વારાઘડે સમોષ્મી પ્રક્રિયા આવે છે. વાયુનું દબાણ તાપમાનના ત્રિઘાત પ્રમાણે ચાલે છે. શું છે? વાયુનું દબાણ તાપમાનના ત્રિઘાત એટલે P ચલે છે T3. આવું થાય. તો Cp/Cv એટલે કે શું થાય? ગામા થાય ને. ગામા આપણે ગોતવાનું છે. તો આપણને ખબર છે સમોષ્મી પ્રક્રિયા હોય તો P ચલે છે શું આવે? T⁻⁻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 ⁻
બરાબર 3. આમાંથી આપણે ગામા ગોતવાનો છે. હાલો ગોતી લ્યો. 3 ગામા માઇનસ 3. તો આ બાજુ આવશે તો 2 ગામા બરાબર 3. તો ગામા બરાબર 3/2. શું આવશે? ગામા બરાબર આપણો આવશે 3/2 જવાબ થશે. ચાલો એની પછીનો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયા ABCA પર જવામાં આવે છે તો પરિણામી કાર્ય ગ્રાફ આપ્યો. કાર્ય શું થાય? ઘેરાતું ક્ષેત્રફળ થાય. શું થાય? ઘેરાતું ક્ષેત્રફળ. કાર્ય બીજી વસ્તુ જો સમઘડિત દિશામાં છે. કેવી દિશામાં છે? સમઘડિત. તો કાર્ય કેવું આવશે? ધન આવશે. શું આવશે? ધન. ચાલો મૂકો હવે. ત્રિકોણ છે તો હાફ પાયો ગુણ્યા વેધ. પાયો આ 7 આ 2 તો 7 - 2. પણ ખાસ આ લેવાનું 10 - 3 ઘાત લેવું પડશે. તો 7 × 10 - 3 ઘાત -2 × 10 - 3 ઘાત. ઊંચાઈ b 10 5 ઘાતમાં આપેલી છે તો આ 6 અને 2 એટલે 6 × 10 5 ઘાત -2 × 10 5 ઘાત. તો હાફ 7 માંથી 2 જાય એટલે 5 × 10 - 3 ઘાત. 6 માંથી 2 એટલે 4 × 10 5 ઘાત. ઉડાડો 2 5 દુ 10 તો 10 6 માંથી 10 3 જાય તો 10 3 ઘાત એટલે 1000 જૂલ થશે. કેટલું કાર્ય થાય? 1000 જૂલ જેટલું થાય. ઓપ્શન નંબર A. ચાલો એની પછીનો દાખલો શું કીધું છે?
એક પારિમાણિક વાયુનું દબાણ P કદ V પ્રથમ સમતાપી રીતે 2V કરવામાં આવે છે. જો પહેલી પ્રક્રિયા કઈ છે? સમતાપી. કદ કેટલું કર્યું? 2V જેટલું કરેલું છે. ફરીથી સમઓષ્મી રીતે 16V સુધી પ્રસરણ કરવામાં આવે છે. એટલે પહેલા શું છે? V થી 2V કરવાનું છે. આ પ્રક્રિયા કેવી છે? સમતાપી. અને એની પછી 2V થી 16V લઈ જવાનું છે. આ પ્રક્રિયા છે સમોષ્મી છે. ગામા આપણને આપેલો છે, તો અંતિમ દબાણ ગોતવાનું છે. ચાલો બધા માટે દબાણ ગોતી લઈએ. શરૂઆતનું અહીંયા P આપેલું છે. ઓકે, તો પહેલા સમતાપી પ્રક્રિયા છે, તો સમતાપી લખો. હાલો, સમતાપી એટલે PV બરાબર અચળ થાય ને. હાલો, P1 V1 બરાબર P2 V2. હાલો, P1 શરૂઆતનું P કદ V અંતિમ P2 V2 2V આપેલું છે, ઉડી જાય. તો P2 બરાબર શું આવશે? P/2 આવ્યું. હાલો, અહીંયા આપણને બીજા તબક્કા આગળ દબાણ મળી ગયું. હવે બીજામાંથી બીજી પ્રક્રિયા લ્યો. હાલો, કઈ છે? સમોષ્મી પ્રક્રિયા. તો શું લખાય? PV ગામા બરાબર અચળ. તો 2 માંથી 3 માં જાય છે ને. હવે તો શું આવશે? P2 V2 ગામા બરાબર P3 V3 ગામા. આપણે અંતિમ દબાણ ગોતવાનું છે એટલે P3 ગોતવાનું છે. હાલ, તો P3 ને કરતા બનાવો. તો P3 બરાબર P2 આ નીચે આવશે એટલે V2/V3 ગામા. P2 આપણને મળી ગયું P/2. V2/V3 ક્યાં છે? 2V માંથી 16V કરવાનું છે. તો આપણે ઉપર આવશે અહીંયા 2V, નીચે આવશે 16V. ગામા 5/3 આપેલો છે. કેટલો છે? 5/3. તો ઉડાડો 8. તો છે P/2 1/8 એટલે 2 નો ઘન. 2 નો ઘન અને આખાની 5/3 ઘાત. તો ઘન ઉડી જાય. તો 1/2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત કેટલી થાય? બોલો, 32. તો શું આવશે? P/2 ગુણ્યા 1/32. તો આપણો જવાબ કેટલો થશે? P/64 થશે. કેટલો થશે? P/64 જવાબ આવશે. અંતિમ દબાણ કેટલું થાય? P/64 એટલે કે ઓપ્શન નંબર C થાય. ઓકે, ચાલ આગળ જઈએ. થર્મોડાયનેમિક તંત્ર આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ચક્રીય પ્રક્રિયા ABCDA આપણને આખી પ્રક્રિયા આપેલી છે. ચક્ર દરમિયાન થતું કાર્ય કુલ. હાલો, ગણો કાર્ય. દાખલો તે ટ્રાય કરો. ચાલો બધાય. શું થશે કાર્ય? બોલો. જો 2 તબક્કા લેવા પડે ને. શું આવશે? ઉપરની પ્રક્રિયા અને નીચેની પ્રક્રિયા. એટલે આ રીતની પ્રક્રિયા આવશે એક. આમાં જો આ દિશા છે, નીચેની પ્રક્રિયા લેવી તો આ રીતની થશે. આમાં આ દિશા થશે. તો બંનેના કાર્ય ગોતવા પડે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. ખોટો, બી નો આવે. શું છે? જો અહીંયા ગણીએ આપણે. જો આ પહેલા પ્રક્રિયા માટે ગણીએ. કેના માટે? આના માટે ગણીએ. કેમ કલર બદલાણો નહીં? એના માટે ગણીએ, આના માટે ગણીએ. તો પહેલા માટે શું થાય? જો વિષમ ઘડી દિશા છે, દિશા ખાસ લેવાની છે. વિષમ ઘડી દિશા એટલે ઋણ આવે ને. કેવો આવશે? માઇનસ દબાણનો ફેરફાર P અને આ V એટલે -PV થાય. અને આ તો સમઘડી દિશા છે એટલે કેવું આવે? પ્લસ આવે. તો પ્લસ આમાં પણ 2P - P0 એટલે P અને આ V. તો P0 V0 આવશે. તો શું થાય? ટોટલ કેટલો થાય? ટોટલ કાર્ય કેટલું થશે? 0 થાય ને. કેટલો થાય? 0. તો કુલ કાર્ય કેટલું આવશે? 0 આવશે. દિશા ખાસ જોવાની. પહેલામાં દિશા કેવી છે? વિષમ ઘડી છે એટલે ઋણ આવે. બીજામાં સમઘડી છે એટલે ધન આવે. એટલે ટોટલ કાર્ય કેટલું થાય? 0 થાય. ચા એની પછીનો દાખલો જોઈએ.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ સ્થિતિમાંથી સી સ્થિતિમાં બે માર્ગે જવાય છે. એક તો એસી થી ડાયરેક્ટ જવાય, કાં તો એબીસી માર્ગે જવાય. તો એબી માર્ગમાં 400 જૂલ ઉષ્મા ઉમેરવી પડે. તો શું છે, અહીંયા આપણે લખી નાખીએ ક્યુ એબી 400 જૂલ. બીસી માર્ગમાં 100 જૂલ ઉષ્મા ઉમેરાય છે, એટલે ક્યુ બીસી બરાબર 100 જૂલ. એસી પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા, તો ઉષ્મા આપણે ગોતીએ તો શું થાય, ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડીડબલ્યુ થાય ને. શું થાય, ડીક્યુ બરાબર ડીયુ પ્લસ, અથવા તો અહીંયા આપણે લખીએ કે ડેલ્ટા ક્યુ એસી બરાબર ડેલ્ટા યુ એસી પ્લસ ડેલ્ટા ડબલ્યુ એસી. આવું થાય. તો એના માટે આપણે બધી વસ્તુની જરૂર પડશે. તો હું ગોતીએ, પહેલાં આપણે એક માટે ગોતી લઈએ, પછી બીજા માટે ગોતીએ. આવું કરીએ કે ને. શું ગોતીએ, એસી પ્રક્રિયામાં ગોતાતી ઉષ્મા આપણે ગોતવાની છે. ચાલો જોઈએ. તો પહેલા માટે ગોતીએ, કોના માટે, એબી માટે. પછી બીસી માટે ગોતીએ, અને પછી એમાંથી એસી. તો જો એ થી સીમાં કઈ વસ્તુ અચળ હોય, એ થી સી પ્રક્રિયા દરમિયાન બોલો, એ થી સી પ્રક્રિયા દરમિયાન કઈ વસ્તુ સમાન હશે બંને પ્રક્રિયામાં, એબીસી અને એસીમાં? વર્ષાબેન બોલો, એ થી સી પ્રક્રિયા દરમિયાન અને એબીસી પ્રક્રિયા દરમિયાન કઈ વસ્તુ સમાન હશે? શું સરખું હોય? આપણે દાખલો ગણી ગયા આપણે હમણાં. શું છે, આંતરિક ઉર્જા ડેલ્ટા યુ સરખું હોય ને. શું હોય, ડેલ્ટા યુ સમાન હોય, કેમ કે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે. તો ડેલ્ટા યુ એસી અને ડેલ્ટા યુ એબીસી કેવું હશે, સમાન હશે. તો એના પરથી એસી માટે ગોતવું હોય તો કોના માટે ગોતી નાખીએ, એબીસી માટે ગોતી નાખીએ ને. એબીસી માટે ગોતી નાખે તો આવી જશે. કાર્ય એસી, તો એ આખું થાય ને, એ થી બી અને બી થી સી ગયું હોય તો આખું કાર્ય કેટલું થાય, એસી જેટલું થાય. ચાલો તો બંને પ્રક્રિયા માટે ગોતીએ પહેલા. ઓકે, હાલ. તો પહેલા આપણે કોના માટે ગોતવાનું છે, આંતરિક ઉર્જાનો ફેરફાર ગોતવાનો છે. હાલો એ બી પ્રક્રિયા લઈએ. પહેલી પ્રક્રિયા કઈ લઈએ, એ થી બી જઈએ. ક્યાં જઈએ, એ થી બી. હાલો એ થી બી જઈએ. કેવી પ્રક્રિયા છે, સમકદ. કેવી પ્રક્રિયા આપેલી છે, સમકદ. તો ડેલ્ટા ડબલ્યુ એ બી કેટલું થાય, 0 થાય. પહેલી પ્રક્રિયામાં કઈ કાર્ય થશે નહીં. તો આંતરિક ઉર્જાનો ફેરફાર લખીએ કે ને, ડેલ્ટા ઈ એ બી બરાબર, આના પરથી ડાયરેક્ટ લખું છું. હું લખાય ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો આ કે ડેલ્ટા ક્યુ કેટલું આપેલું છે આપણને, આપ્યું છે ને, એ થી બી માટે 400 આપ્યું છે. તો આના માટે પણ કેટલું થાય, 400 માઇનસ 0, એટલે શું થશે, આ 400 જૂલ થાય. શું હશે, ડેલ્ટા ઈ એ બી બરાબર 400 જૂલ થશે. હાલો એ બી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે આપણે ક્યાં જઈએ, બીસી માટે જઈએ. એક એક લાઈનમાં લેતા જઈએ. હાલો બીસી, આ કેવી છે, બી થી સી જવાનું છે ને. આ પ્રક્રિયા સમકદ છે ને, કેવી છે, સમકદ. તો કઈ કાર્ય કઈ 0 થશે નહીં. ચાલો કાર્ય ગોતીએ. પહેલા કાર્યનું સૂત્ર શું આવે બોલો, સમકદ પ્રક્રિયા બોલો. સમકદ પ્રક્રિયા કાર્ય પી ડેલ્ટા વી, આવું લખાય ને. શું આવે, પી ડેલ્ટા વી. હાલો પી દબાણ જો આપણે બધી રકમ આકૃતિમાં દર્શાવેલું છે, 6 ગુણ્યા 10⁴ V2 માઇનસ V1, તો 4 ગુણ્યા 10⁻³ માઇનસ 2 ગુણ્યા 10⁻³. તો આ મૂકો તો 6 ગુણ્યા 10⁴, 4 માંથી 2 એટલે 2, 10⁻³ 6 દુ 12 અને આ 10 વચ્ચે એટલે આ શું આવશે, 120 જૂલ. હાલ તો આના માટે આપણે પાછું ડેલ્ટા યુ ગોતી લઈએ. શું ગોતીએ, ડેલ્ટા યુ બીસી બરાબર ક્યુ બીસી માઇનસ ડબલ્યુ બીસી. હાલો ક્યુ બીસી આપણે રકમ આપેલું છે, કેટલું આપેલું છે, 100 જૂલ. આ 120 મેળવ્યું તો 100 માઇનસ 120, તો આ કેટલું આવશે, -20 જૂલ. આવું થાય ને. હાલ તો કુલ કેટલું થાય,
કુલ ડેલ્ટા ઈ, ડેલ્ટા યુ એબીસી પહેલાં 400 મળ્યું હતું પછી -20 એટલે આ કેટલું થાય આખું 380 જૂલ થયું. કેટલું થયું 380 જૂલ. હાલો કુલ કાર્ય શું ગોતવાનું છે હવે? કાર્ય તો પ્રક્રિયા દરમિયાન કાર્ય કેટલું થાય? ઘેરાતું ક્ષેત્રફળ થાય ને આમાં, ઘેરાતું ક્ષેત્રફળ તો ડબલ્યુ લખો તો શું થાય? બોલો ડબલ્યુ કઈ રીતે ગોતશું? કાર્ય કેટલું થાય? ઘેરાતું ક્ષેત્રફળ મૂકો. હાલો તો આખું ક્ષેત્રફળ નીચે આવશે ને, બીસી પ્રક્રિયા આખું ક્ષેત્રફળ આવશે અહીંથી આમ આ રીતનું આમ. હાલો ગણો તો નીચે માટે આ તો છે 2 × 2 તો 2 × 10⁻³ ગુણ્યા 2 × 10⁴ પ્લસ આ નીચે ત્રિકોણ આવશે. શું આવશે? આ ત્રિકોણ થાય ને, જો આપણે એસી માટે ગોતે છે. કોના માટે ગોતે છે? અહીંયા WAC. આપણે એસી માટે ઉષ્મા ગોતવાની છે એટલે આંતરિક ઉર્જા આવી ગઈ તો કાર્ય જોશે ને. એસી આ પ્રક્રિયા ગોતવાની છે, આનું કાર્ય તો શું થાય? આના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ થાય. આ રીતનું થાય ને, આ ઘેરાતું ક્ષેત્રફળ. આ ઘેરાતું ક્ષેત્રફળ શું થાય? આ નીચે એક લંબચોરસ ને ઉપર એક ત્રિકોણ. તો લંબચોરસ માટે શું આવે? આનો તફાવત 2 અને આ ઉપર 2 એટલે આ થઈ ગયું. અને ત્રિકોણ માટે હાફ પાયો, પાયો એટલે આ થાય. તો ડાયરેક્ટ લખી નાખું છું આ વખતે 2 × 10⁻³ ઊંચાઈ 6 માંથી 2 જાય તો 4 × 10⁴. હાલો ટોટલ કરીએ તો 2 દુ 4 તો 40 પ્લસ આ 2 ઉડી ગયા તો અહીંયા પણ 40 આવશે. તો ટોટલ કાર્ય કેટલું થયું? 80 જૂલ. કેટલું થયું? WAC 80 જૂલ થયું. હાલ તો ડેલ્ટા ક્યુ મૂકી ચાલો, આપણને ખબર છે DQ બરાબર શું થાય? અહીંયા લખ નાખે. હાલો DQ બરાબર DU પ્લસ DW. તો આપણે શું છે? ડેલ્ટા QAC ડેલ્ટા UAC બરાબર પ્લસ ડેલ્ટા WAC થાય. આવું થાય ને. હાલો મૂકો બંને વસ્તુ. હવે જોજો 300 આ જો ABC છે એટલે આ કોના જેટલું થાય? AC જેટલું થાય. તો આ 380 અને AC આ 80 મળ્યું તો 380 ને 80 8 દુ 16 એટલે 460 જૂલ. તો કેટલી ઉષ્માની જરૂર પડશે આપણે આમાં? 460 જૂલની જરૂર પડે. કેટલી પડે? 460 જૂલ. એટલે અહીંયા આવશે આપણે ઓપ્શન નંબર C, 460 જૂલ ઉષ્માની જરૂર પડશે. ઓકે.